બોલુન્દ્રા જૂથ પ્રાથમિક શાળામાં ઉજવાયો પ્રવેશ મહોત્સવ। બોલુન્દ્રા જૂથ પ્રાથમિક શાળા ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં તારીખ 25/6/2026ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કલાવતીબેન પટેલ CRC કો બોલુન્દ્રા અને વિમલભાઈ ચૌધરી CRC કો ટીટોઈ લાયસન્સરી તરીકે ઉપસ્થિત રહ્યા। ગામના સરપંચ શ્રી પ્રતિકભાઈ પટેલ, બોલુન્દ્રા ગામના કેળવણી મંડળના મહામંત્રી શ્રી અનુપસિંહ રહેવાર, તલાટી શ્રી ICDS સુપરવાઇઝર બેન અને શિક્ષણવિદ નરેશભાઈ તથા ગામમાંથી ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવીન પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં નાસિક બાજાના તાલે શોભાયાત્રા કાઢી શાળાના દ્વારે લાવવામાં આવ્યા હતા। કુમકુમ તિલક અને ગોળ ધાણા ખવડાવી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। લક્ષ્મીચંદ કેશવલાલ શાહ હસ્તે, મનીષભાઈ શાહના વરદ હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી તેમજ રાહુલભાઈ વ્યાસ શિક્ષક શ્રી તરફથી બાલવાટિકા બેગ આપવામાં આવી હતી। આચાર્ય શ્રી નરેન્દ્રકુમાર પંડ્યાના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કન્વીનર સંજયકુમાર પંડ્યા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। અંતમાં નારણભાઈ કટારા સાહેબે આભાર વિધિ કરી। અંતમાં શાળાના તમામ શિક્ષકો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું। કાદર ડમરી, મોડાસા। जो उत्साह है एना हूँ एक्नॉलेज करवा मांगू छूँ, कारण के हूँ 2 દિવસથી પ્રવેશોત્સવ में જઈ રહી છું અને અહીંયા જેટલી સારી રીતે આયોજન અને એક ઉત્સાહ સાથે કર્યું છે આ એક અનપેરેલલ છે, બીજી કોઈ જગ્યા જોવા નહીં મળે, તો એના બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। બહુ સરસ કાર્યક્રમ યોજાયો છે। પછી આજો આ જગ્યાના ઇતિહાસ અત્યારે મને ખબર પડી તો આ તો તમારી બધાની વિશેષ જવાબદારી છે, કારણ કે જ્યારે આખા વિશ્વમાં અને આખા દેશમાં શિક્ષણને કદાચ એટલું મહત્વ કે એટલા સિસ્ટમેટિક રીતે નહીં ચાલી રહ્યા, 1920માં પણ તમે એટલા સારી રીતે કરતા હતા, એટલે અત્યારે તો તમારી જ્યારે એમાં આધુનિક જીવન માં છે એટલે આ તો શિક્ષણ વગેરે સંભવ છે જ નહીં, તો અત્યારે તમારી એક વિશેષ જવાબદારી છે। અને જેમ કે સરપંચશ્રીએ કીધું, આ તમારે મોડલ ગામ તરીકે શિક્ષણના ક્ષેત્રમાં તમે આગળ વધો એવી અમારી અપેક્ષા અને આશા છે તમારી પાસેથી। અને અત્યારે જેટલા પણ ઉપસ્થિત બાળકો છે એમને હું આજ એક આ તો નાના નાના બાળકો છે, કદાચ એમને અત્યારે સમજ નહીં પડે, પણ એટલે વાલીઓને અને શિક્ષક જેટલા પણ છે અમારી એમની જવાબદારી છે કે 3 વસ્તુઓને ખાસ ધ્યાન મૂકવા માંગુ છું। એક તો નિયમિતતા છે, તો જેટલા પણ વાલીઓ છે અહીંયા અને જો અહીંયા નહીં ઉપસ્થિત હોય તો તમારા મારફત બીજાને પણ આ સંદેશ આપવામાં આવે કે તમારે દરરોજ બાળકને સ્કૂલમાં મોકલવાનું છે। પછી અહીંયા આવીને તો શિક્ષકો ઘણા કેપેબલ છે, તમારી ટીમ સારી છે, એટલે બાળકોને એમની રીતે કરાવી લેશે અને શિક્ષણ સારી રીતે આપશે, પણ